हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभुजी कृष्ण दंडवत सर्वने प्रणाम। दंडवत प्रणाम। હરે કૃષ્ણ. આપણો સમય પણ થઈ ગયો છે. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કોલાઈ મેંગલુર તરફથી. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ આપણે સર્વ ઉપસ્થિત થયા છે. આજની તારીખ છે 20 જુલાઈ 2026 સાતમ. ખૂબ સરસ આજનો દિવસ અને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ સર્વ ઉપસ્થિત છે. મારું નામ આનંદ સાગર ગોવિંદ પ્રભુ. હું આજે આપ સર્વની સાથે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 3.14.29 અને 30 નંબરના શ્લોકની ચર્ચા હેતુ ઉપસ્થિત છું. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ. મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત કરીએ. हरे ઓમ कृष्ण प्रभु जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे राम राम हरे हरे हरे। हरे हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत सर्वने. प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं सरस्वती सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयमुदीरये। जयामुदीरये। शृण्वतां स्वतकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः. ऋण्वतां शृण्वतां
स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः श्रवण कीर्तन हृदयस्थो यभद्राणि विधुनोति श्रोत्सताम् सहस्राणि विधुनोति विधुनोति ताम् सताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अपकरेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके भगवते श्लोके भक्तिर्भवति नैष्ठिकी તો આજે આપણે જે શ્લોક વિશે ચર્ચા કરવાના છીએ એમાં પણ આ જ વિષય આવવાનો છે કે ભગવાનની ભક્તિ કરવી કેટલી જરૂરી છે, ભગવાને જે નિયમો બનાવી આપેલા છે આ નિયમોને ફોલો કરવું કેટલું જરૂરી છે એ આપણને આજના શ્લોક દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. તો આવી જ રીતે આપણે દરરોજ ભગવાનની ભક્તિ કરતા રહીએ, જેનાથી આપણા જીવનના અંદર ચાલી રહેલા જે ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આનો જે આપણા ઉપર પડી રહેલો પ્રભાવ છે એ પ્રભાવ ઓછો થાય અને આપણે નિત્ય ભગવાનની સેવા કરી શકીએ, વૈષ્ણવોની સેવા કરી શકીએ, ગુરુના આદેશોનું પાલન કરી શકીએ. એ માટે આપણે દરરોજ ભાગવતનું સેવન કરવું ખૂબ જરૂરી છે, વાંચન કરવું જરૂરી છે અને આ ભાગવતમ વિશે ચર્ચા કરવી એટલી જ જરૂરી છે. તો આપણે આગળ વધીએ. માતાજી, જપા વોરિયર્સના કાઉન્ટિંગ જણાવશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. આજે મંગળા આરતીમાં 102 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરિ બોલ, હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ આભાર કે સિરિયસલી આપણે બધા જોડાઈએ છીએ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો આ બે શ્લોક છે એ ખૂબ જરૂરી છે અને આ બે શ્લોકને આપણે સમજવા જઈ રહ્યા છીએ. બ્રહ્માદયો યત્કૃત સેતુપાલા યત કારણમ વિશ્વમિદં ચ માયા વિશ્વમિદં ચ માયા આજ્ઞા કરી યસ્ય પિશાચર્યા અહો વિભુમ નશ્ચરિતમ વિડંબનમ આ શ્લોક આપણે 3 વાર લેશું અને નેક્સ્ટ શ્લોક 3 વાર લેશું. આ આપણે પ્રભુજી દ્વારા લેશું અને નેક્સ્ટ શ્લોક છે માતાજી દ્વારા લેશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી. બ્રહ્માદયો યત કૃતસેતુપાલા યત કારણમ વિશ્વમિદં ચ માયા બ્રહ્માદયો આજ્ઞા કરી યસ્ય પિશાચર્યા અહો વિભુમ નશ્ચરિતમ વિડંબનમ બ્રહ્માદયો યત્કૃત સેતુપાલા યત કારણમ વિશ્વમિદં ચ માયા આજ્ઞા કરી યસ્ય પિશાચર્યા અહો
चरितं विडम्बनम् अज्ञाकरीयस्य पिशाचचर्या पिशाचचर्या अहो अहो विभुम्नश्चरितं विभुम्नश्चरितं विडम्बनम् विडम्बनम् ब्रह्मादयो यत्कृतसेतुपाला यत्कारणं विश्वमिदं च माया ब्रह्मादयो दयो यत्कृतसेतुपाला यत्कृतसेतुपाला यत्कारणं कारणं विश्वमिदं च माया च माया आज्ञाकरीयस्य पिशाचचर्या अहो विभुम्नश्चरितं विडम्बनम् पिशाचचर्या अहो अहो विभुम्नश्चरितं विडम्बनम् मैत्रे उवाच मैत्रे उवाच सैवं संविदिते भद्रा मन्मथो मन्थितेन्द्रिया सैवं सविदिते मन्मथोन्मथितेन्द्रिया मन्मथोन्मथितेन्द्रिया जग्राह वासो ब्रह्मर्षे वृषलिव गतत्रपा मिश्रे वृषलिव गट यस माताजी हरे कृष्ण मैत्रेय उवाच मैत्रेय उवाच सैवं सविदिते भवता मनो मन्थतीतेन्द्रिया सैवं मन्मथोन्मथितेन्द्रिया ग्रहवासो ब्रह्मर्षे वृषलीला गतत्रपा जग्राहवासो मैत्रेय उवाच मैत्रे उवाच देवं सविदिते भद्रा मनमथोन्तेन्द्रिया सेवं भद्रा मन्थुमन्थेन्द्रिया जग्राहवासो ब्रह्मर्षे वृषलीव गतत्रपा जग्राहवासो मैत्रेय उवाच मैत्री उवाच सेवं संविदिते भद्रा मन्मथोन्मथितेन्द्रिया जग्राहवासो ब्रह्मर्षिर्वृषलीव गतत्रपा जग्राहवासो ब्रह्मर्षे वृषलीव गतत्रपा સ્લાઇડ દેખાય છે હરે કૃષ્ણ હા પ્રભુ ઓકે કે હજી થોડી ઝૂમ કરી દઉં હા બસ બરાબર છે પ્રભુ ના ઓકે છે ઓકે તો આપણે પહેલા શબ્દાર્થ લઈએ પછી અનુવાદ અને ભાવાર્થ તરફ આગળ વધીશું બ્રહ્માદયઃ બ્રહ્મા જેવા દેવો બ્રહ્મા જેવા દેવો યત જેનું જેનું
કૃત આચરણ કરેલું, કૃત આચરણ આચરણ કરેલું, સેતુ ધાર્મિક વિધિ, સેતુ ધાર્મિક વિધિ, પાલાહા પાલન કરનારા, પાલાહા પાલન કરનારા, યત જે છે તે, યત જે છે જે તે, છે તે કારણમ નું કારણ, કારણમ કારણમ કારણ, વિશ્વમ વિશ્વ, વિશ્વ ઇદમ આ, ઇદમ ઇદમ આ, ચ અને, ચ અને, માયા માયા, માયા માયા, આજ્ઞા કરી આજ્ઞા પ્રમાણે વર્તનાર, આજ્ઞા કરી અને વર્તનાર, યશ્ય જેની, યશ્ય એની, જેની, પિશાચ પિશાચ જેવી, પિશાચ જેવી, ચર્યા પ્રવૃત્તિ, પ્રવૃત્તિ, અહો હે પ્રભુ, હે પ્રભુ, વિભુમ્ન મોટાનું, વિભુમ્ન વિભુમ્ન મોટાનું, ચરિતમ ચરિત્ર, ચરિતમ ચરિત્ર, વિડંબનમ કેવળ બનાવટી, બનાવટી. હરે કૃષ્ણ. અનુવાદ નિત્ય સચી દેવી માતાજી. હરે કૃષ્ણ. અનુવાદ લેજો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. અનુવાદ બાય એસી ભક્તિ વેદાંત શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદનો છે. બ્રહ્મા જેવા દેવો પણ તેમના વડે સ્થપાતી ધાર્મિક વિધિઓને અનુસરે છે. ભૌતિક જગતના સર્જનના કારણરૂપ એવી માયા શક્તિના તેઓ નિયંતા છે. તેઓ મહાન છે અને તેથી તેમના પિશાચ જેવા લક્ષણો કેવળ તેમનું કૃત્રિમ બાહ્ય રૂપ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ મોદી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદ જય. શિલા પ્રભુપાદ દ્વારા ભાવાર્થમાં શિલા પ્રભુપાદ દ્વારા શંકર ભગવાન ભૌતિક શક્તિનું નિયમન કરનાર દુર્ગાના પતિ છે. દુર્ગા ભૌતિક શક્તિનું મૂર્ત રૂપ છે અને શિવજી તેના પતિ હોવાથી તેઓ ભૌતિક શક્તિના નિયંતા છે. તેઓ તમોગુણના અવતાર પણ છે અને પરમેશ્વરનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણ દેવોમાંના એક છે. ભગવાનના પ્રતિનિધિ તરીકે શિવજી તેમની સાથે તદ્રુપ છે. તેઓ ઘણા મહાન છે. ભૌતિક સુખોનો તેમનો ત્યાગ એ મનુષ્ય ભૌતિકતાથી કેવી રીતે વિરક્ત રહેવું જોઈએ તેનું આદર્શ દ્રષ્ટાંત છે. માટે વિષપાન કરવા જેવા તેમના અસાધારણ કાર્યોનું અનુકરણ કર્યા વિના તેમના પગલે ચાલીને ભૌતિકતાથી વિરક્ત થવું જોઈએ. શિલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. મૈત્રેહે ઉવાચ. મૈત્રે બોલ્યા. મૈત્રેય ઉવાચ મૈત્રેય બોલ્યા. સા તે સાથે એવમ એ પ્રમાણે સંવિદિતે કહેવાયું હોવા છતાં કહેવાયું હોવા છતાં ભર્ત્રા તેના પતિ દ્વારા તેના પતિ દ્વારા મન્મથ કામથી મન્મથ કામથી ઉન્મથિત વ્યાકુળ થયેલી વ્યાકુળ થયેલી ઇન્દ્રિયો જગ્રહ પકડ્યું પકડ્યું વાસ વસ્ત્ર બ્રહ્મર્ષિનું વૃષલી વેશ્યા ઇવ જેમ ગતત્રપા નિર્લજ્જ. યસ કોમલાંગીની માતાજી. હરે કૃષ્ણ. અનુવાદ લેશો. જી પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદજી દ્વારા શીલ પ્રભુપાદજીની જય. મૈત્રેય બોલ્યા, દીતીને તેના પતિએ આ પ્રમાણે જણાવ્યું, પરંતુ સંભોગ
તૃપ્તિ માટે તે કાયમી અતિ વ્યાકુળ થયેલી હતી. નિર્લજ્જ વેશ્યાની પેઠે તેણે બ્રહ્મર્ષિનું વસ્ત્ર પકડ્યું. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. યસ પ્રિન્સી માતાજી, ભાવાર્થ લેશો? હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. જય. વિવાહિત પત્ની અને જાહેર વેશ્યામાં તફાવત એ છે કે એકનું જાતીય જીવન ધર્મશાસ્ત્રોના નીતિ નિયમ મુજબ નિયંત્રિત હોય છે, જ્યારે બીજાનું જાતીય જીવન નિરંકુશ હોય છે અને માત્ર પ્રબળ કામાવેગથી દોરાય છે. મહર્ષિ કશ્યપ બહુ જાગૃત હોવા છતાં તેમની વેશ્યા પત્નીનો ભોગ બન્યા. માયા શક્તિનું જોર આવું પ્રબળ હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારા બધાની સેવા માટે. અને ખૂબ સરસ એવા બંને શ્લોક છે અને આપણા કહે ને જીવનથી રિલેટેડ બાબત અહીંયા મૂકવામાં આવેલી છે. જો આ શ્લોકને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરે તો અહીંયા શિવજીની વાત કરવામાં આવેલી છે. શું કહી રહ્યા છે ખબર છે અહીંયા શિવજી વિશે? હરે કૃષ્ણ. કોઈને ખબર છે કે શું કહેવા માંગી રહ્યા છે અહીંયા? ઘણા બધા લોકો એનું કહીએ ને કે કોપી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વૈષ્ણવ છે, તો વૈષ્ણવને આપણે કોપી કરીએ તો કેવી રીતે કરવાનું છે એ આવડવું જોઈએ આપણને. અનુકરણ અને હા બોલો હરે માતાજી. કૃષ્ણ. હા, વિષ પીવાની જે બધા મતલબ એનું અનુકરણ કરે છે કે પછી લાઈક મદિરા પાન ને કરતા હોય એ ટાઈપના પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. અનુકરણ અને અનુસરણની વાત અહીંયા આવે છે, તો આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે જોઈએ તો ભાવાર્થની અંદર જ આપણને ખબર પડે છે કે બ્રહ્માજી અને બાકીના જે મહાન દેવતાઓ છે બધા, હવે આ બધા દેવતાઓ અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવેલા છે. આપણને બધાને યાદ છે જ કે ભાઈ બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી રાખ્યા છે. તો કે છે એમાં સૌથી સ્ટાર્ટિંગ કોણે કરેલી છે? કે બ્રહ્માજીએ કરેલી છે. અને એમના દ્વારા આ બધી જે વેદો મૂકવામાં આવ્યા, બ્રહ્માજી આપણને વેદો આપ્યા, તો આ વેદોનું પાલન કરવું આપણું કર્તવ્ય છે. હવે અહીંયા એ સમજાવવા માંગે છે કે માયાદેવીની વાત કરવામાં આવે છે કે જેમની માયા આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ છે. કોના દ્વારા થઈ છે માયાદેવી? હરે કૃષ્ણ. માયાદેવી કોના દ્વારા છે આ બ્રહ્માંડના ઉપર? કૃષ્ણ ભગવાન. વિષ્ણુ ભગવાન. આ યાદ રાખવા જેવું છે. શું કામ યાદ રાખવા જેવું છે? એની પાછળનું રીઝન સમજવા જેવું છે કે એમના દ્વારા ઉત્પત્તિ થઈ છે. હા, અને માયાદેવી પણ એનું પાલન કરે છે. કોનું? બ્રહ્માજીએ જે નિયમો આપ્યા છે ને, આ નિયમોનું પાલન એને કરવું પડે છે. અને શિવજીની પણ વાત આવે, શિવજીનો જન્મ કેવી રીતે થયો આપણને બધાને ખબર છે. સર્વશક્તિમાન, એટલે એમને મહાદેવ કહેવામાં આવે છે. તો એ એમ કે છે કે ભાઈ પિશાચ જેવું વર્તન કરતા હોય ને એવું દેખાઈ રહ્યું છે. તો અહીંયા ખબર પડે આપણને કે ભગવાનની લીલા કેટલી અદ્ભુત છે. હવે તમે કહેશો પ્રભુ આમાં લીલા ક્યાં આવી? કે ભાઈ શિવજી જેને કહેવામાં આવે છે સૌથી મહાન વૈષ્ણવ, એ વૈષ્ણવ હોવા પછી આવી રીતે કેમ વર્તન કરે છે? તો આનાથી પહેલા દીતિની વાત કરવામાં આવી હતી કે ભાઈ દીતિ જે છે એ કશ્યપ મુનિ પાસે સંતાનની ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ એ જે સમય છે ને એ સમય યોગ્ય નથી. કેમ યોગ્ય નથી ખબર છે? કારણ કે હવે અહીંયા શિવજીના માધ્યમથી સમજાવવામાં આવે છે કે યોગ્ય નથી, કે શિવજી છે એ મહાન આત્માઓમાં છે ને ભાઈ, બારેથી આમ જોઈએ તો બહુ ભોળા લાગે છે પણ અંદરથી ક્રોધ પણ છે એમની અંદર. આ સમજવું ખૂબ જરૂરી છે કે એટલા બધા મહાન છે તો પછી સ્મશાનમાં શું કામ રહે છે? જો એ ભગવાનનું સ્મરણ કરતા હોય, આપણને ખબર છે કે ભાઈ નામ સ્મરણ કરે છે ભગવાનનું સતત, એટલે એને કહેવામાં આવે છે કે સૌથી મહાન વૈષ્ણવ છે. અને કોનું સ્મરણ કરે છે? તો ભગવાને ઓલરેડી, શિવજીએ ઓલરેડી કીધેલું છે આપણને, આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. તો પછી એ સ્મશાનમાં કેમ રહે છે? એમને જો આપણે જોતા હોઈએ ભૂતો સાથે રહે છે, શું કામ રહે છે? તો આ શ્લોક, આ જે શંકા નિર્માણ થાય છે આપણને બધાને, એનું કહે ને ક્લિરિફિકેશન આપે છે કે નિરાકરણ કરે છે. આ સમજવું જરૂરી છે આપણને કે શિવજી એ પોઝિશન ઉપર શું કામ મૂક્યા છે. ધ્યાનથી જોઈએ તો ખબર પડે શિવજીને તમોગુણ સંભાળવા માટે આપ્યું છે. ખબર છે ને? હવે તમોગુણમાં કોણ કોણ આવે છે? હરે કૃષ્ણ. ભૂત, પ્રેત, પિશાચ, બરાબર છે, આ બધા આવે છે. તો આ બધાનો ઉદ્ધાર કરવાનું કામ છે ને શિવજીના હાથમાં આપેલું છે કે ભાઈ તમારે આ લોકોને વૈષ્ણવ બનાવવાનું છે, તમારે આ લોકોને શીખવાડવાનું છે. થતું તો એવું કે હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના એક લેક્ચરમાં મેં સાંભળેલું છે
કે એમણે વરાપુરાણનું ઉદાહરણ આપીને આ વિષયને સમજાવ્યો હતો કે થયું તો એવું વરાપુરાણની અંદર ઉલ્લેખ છે એવું એમણે કીધેલું છે. મેં ગોત્યું નથી હજી સુધી, પણ મેં સાંભળેલું છે એટલે હું તમારી સાથે શેર કરું છું કે શિવજી આવી જ રીતે તિલક ધારણ કરી, ગળામાં કંઠી પહેરી અને ભગવાનના સ્મરણમાં લીન હોય છે. તો આ જોઈને એમના જે ભક્તો હોય છે, એટલે કે આ બધા ભૂત પ્રેત પિશાચ બધા જે છે તો એ બધા પણ કહીએ ને કે ભાઈ તિલક અને કંઠી ધારણ કરેલા હોય છે ને કંઈક પ્રસંગ એવો થાય છે અને સુદર્શન ચક્ર છોડવામાં આવે છે બધા અસુરોનો વધ કરવા માટે. તો સુદર્શન ચક્ર જાય છે પાછું આવે છે, જાય છે પાછું આવે છે. તો પૂછવામાં આવે છે કે ભાઈ શું પ્રોબ્લેમ શું છે, કેમ આગળની પ્રોસેસ કેમ નથી થઈ રહી, પ્રોબ્લેમ શું છે? તો કે છે એ લોકોએ કંઠી ધારણ કરેલી છે અને તિલક ધારણ કરેલું છે, તો હું કેવી રીતે એ લોકોનો વધ કરું? તો પછી શિવજીને કહેવામાં આવે છે કે તમે કંઠી ધારણ કરો છો અને તિલક ધારણ કરો છો, પણ એના લીધે જે તમને જે ફોલો કરે છે એ પણ ધારણ કરે છે, તો એ ખરાબ વૃત્તિ કરવાના લીધે એ લોકોનો નાશ નથી કરી શકાતો. તો તમે પણ એ લોકો જેવું, એ લોકોના માધ્યમથી થોડું એ લોકો જેવું રહેવાનો પ્રયત્ન કરો, જેથી હું એ લોકોનો વધ કરી શકું. તો એક પ્રસંગ આપણને ત્યાં ખબર પડે છે. તો આપણે ફરીથી આ શ્લોક પર આવીએ કે ભાઈ બ્રહ્માજી સહિત જેટલા પણ દેવતાઓ છે એ બધા ભગવાનના જે નિયમો બનાવી આપ્યા છે શાસ્ત્રોના અંદર, એ નિયમોનું પાલન કરતા આપણને નજરે ચડે છે. ભગવાને સૃષ્ટિ બનાવી તો એની માટે ઘણા બધા નિયમો બનાવ્યા છે. આ નિયમો બધા આપણી માટે પણ છે. જેમ સૂર્ય છે, ચંદ્ર છે, સમયસર ઉગતા હોય, ઋતુઓ સમયસર બદલાતી હોય, અને આવી રીતે કર્મનું નિયમ જે ચાલી રહ્યો છે, આ બધું ભગવાનની એક વ્યવસ્થા છે. એવી જ રીતે ભગવાન શિવ પણ આ જ વ્યવસ્થાને ફોલો કરે છે અને આદર કરે છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આનો રેફરન્સ આપણને ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. 9મા અધ્યાયમાં એક શ્લોક આવે છે, આઈ થિંક 10 નંબરનો શ્લોક. એની અંદર ભગવાન કહે છે કે ભાઈ જે કાંઈ પણ પ્રકૃતિ છે એ બધી મારા હેઠળ, મારા માધ્યમ દ્વારા કાર્યરત છે. તો આ સમજવું જરૂરી છે. અને કૃષ્ણ ભગવાન પછી હરે કૃષ્ણ. યસ અધ્યક્ષ યસ 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 મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. યસ, હરી બોલ માતાજી, ખૂબ સરસ. તો આ આપણને કહે છે. તો અને શ્રીલ પ્રભુપાદજી પણ ઉદાહરણ દ્વારા સમજાવતા હોય છે. ના લેક્ચરમાં સાંભળેલું છે કે ભગવાનના જેટલા પણ અધિકારીઓ છે આ બધા પોતપોતાની ફરજો નિભાવી રહ્યા છે. જેમ કોઈ સરકારની વાત કરીએ આપણે, તો સરકારની અંદર અલગ અલગ પોઝિશનો હોય છે, જેમ કે કલેક્ટર છે, પોલીસ છે, જજ છે. આ બધા પણ કાયદાની હેઠળ જ કાર્ય કરતા આપણને નજરે ચડે છે. એવી જ રીતે બ્રહ્માજી થયા, શિવજી થયા, ઇન્દ્ર થયા, જેટલા પણ દેવી દેવતાઓ છે આ બધા ભગવાનના સેવકો છે અને ભગવાનના જે નિયમો બનાવી આપ્યા છે આ નિયમો દ્વારા એ કાર્ય કરે છે. તો આ અહીંયા આપણને સમજવું જરૂરી છે કે શું કામ આ બધું મૂકેલું છે ને શું કામ આ બધું નિયમો છે. એની પાછળનું રીઝન ખબર છે? આ નિયમો નહીં હોય તો શું થશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નિયમો જો નહીં મૂકવામાં આવે તો શું થઈ જશે? ઉપર જે ફોલો કરવાનું છે પ્રભુ ના થઈ શકે. આપણા જેવા જીવો છે આ કોઈ દિવસે ઉદ્ધાર નહીં કરી શકે, બધું અનિયંત્રિત થઈ જાય. તો આ જ અહીંયા સમજાવે છે કે ભગવાન પણ એમના 3 શક્તિથી કાર્ય કરે છે. આપણને બધાને ખબર છે એટલે હું એના ડીપમાં જતો નથી. આંતરિક શક્તિ, બાહ્ય શક્તિ અને તટસ્થ શક્તિ. તટસ્થ એટલે જીવ અને બાહ્ય શક્તિ એટલે માયાદેવીની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. ભગવદ્ ગીતાના 7.4 ની અંદર પણ કહેવામાં આવે છે કે બધું જે કાંઈ પણ આ ભૌતિક જગતમાં આપણને દેખાય છે, જળ, અગ્નિ, વાયુ, જે કાંઈ પણ આ બધું ભગવાનના કહીએ ને કે ભાઈ બાહ્ય શક્તિ દ્વારા કાર્યરત થઈ રહ્યું છે. અને જીવ જે છે ભગવાનની ઉચ્ચ શક્તિ છે. આપણે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં બધું જાણી ગયા છે. એટલે સમજવા જેવું હોય તો એક ઉદાહરણ લઈ શકીએ આપણે વીજળીનું, કરંટનું, કે તમે પંખો ચાલુ કરો કે ફ્રીજ ચાલુ કરો કે હીટર ચાલુ કરો, બધામાં લાગશે તો વીજળી જ, પણ બધાના કાર્ય અલગ અલગ છે. પંખો ફરે છે, હવા આપે છે. ફ્રીજ છે એ ઠંડુ થાય છે અને હીટર છે એ ગરમ થાય છે. ત્રણેયના કહીએ ને કે ભાઈ કાર્ય કરવા માટે એક શક્તિની જરૂર છે. શક્તિ કોણ છે? ભગવાન. બરાબર છે. અને ભગવાનના શક્તિ દ્વારા કાર્ય કરે છે. બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. હું આશા રાખું છું કે તમને ભૌતિક જગતના ઉદાહરણો દ્વારા કદાચ સમજાઈ જતું હશે. આજ્ઞાકારી યસ્ય માયા, એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. ભાઈ આજ્ઞાકારી એટલે આજ્ઞા પ્રમાણે વર્તન કરનાર, અને જેની માયા એટલે કે ભાઈ આજે દુર્ગા દેવી છે એની ચર્ચા કરવામાં આવે છે કે એ પણ પોતાની ઈચ્છા પ્રમાણે કઈ કાર્ય કરી શકતી નથી. એને પણ ભગવાનની આજ્ઞાની જરૂર પડે છે અને ભગવાનના
આજ્ઞા પછી જ એ કામ કરી શકે છે. હમણાં જે શ્લોક આપણે જોયો એ અહીંયા પણ લાગુ થાય છે. બ્રહ્મ સંહિતામાં પણ ઉદાહરણ આવે છે. બ્રહ્મ સંહિતાના શ્લોકમાં પણ કહે છે કે ભાઈ દુર્ગા દેવી પણ ભગવાનની આજ્ઞાથી જ કાર્ય કરે છે. જેવી રીતે એક ભૌતિક જગતનું ઉદાહરણ લઈએ તો પોલીસને આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ છે એ કોઈને જેલમાં નાખે તો પોતાના ઈચ્છા પ્રમાણે નાખી શકે છે કે નથી નાખી શકતી. એને કાયદા જે હોય, જે નિયમ હોય, નિયમ પ્રમાણે એના ઉપર કલમ દાખલ કરી અને એ પ્રમાણે કોર્ટ જે પ્રમાણે આદેશ આપે એ આદેશનું એને પાલન કરવું પડે છે. એવી જ રીતે માયાદેવી પણ આપણા જીવને કર્મના બંધનમાં બાંધે છે, પણ શેના બેઝ પર બાંધે છે? નિયમના બેઝ પર બાંધે છે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. બીજો એક અહીંયા શબ્દ મૂકવામાં આવેલો છે કે ભાઈ પિશાચની વાત કરવામાં આવે છે. પિશાચચર્યા, પિશાચ જેવી પ્રવૃત્તિઓ આ બહુ મહત્વની છે કે ભાઈ શિવજી જો વૈષ્ણવ હોય તો આવી બધી પ્રવૃત્તિઓ શા માટે કરે છે? શા માટે ભૂતો સાથે રહે છે? શા માટે એ ભસ્મ લગાડે છે, એટલે કે રાખ લગાડે છે? સ્મશાનમાં રહે છે? આનું રીઝન ખબર છે તમને કે શિવજી શા માટે સ્મશાનની આસપાસનો ભાગ એમણે સિલેક્ટ કરેલો છે? હરે કૃષ્ણ. ધ્યાનથી હરે કૃષ્ણ બોલો. ભગવાનની સેવા જ કરે છે એવું કરીને. અને જે ભસ્મ છે તો એવું સાંભળવામાં આવ્યું છે કે જે વૈષ્ણવ હોય ને, જે ભગવાનની ભક્તિ કરતા હોય તો સ્મશાનમાં એમની ભસ્મ ને ઈરા એમના શરીર પર લગાડે છે. ઓકે, આપણે આને હજી વિસ્તૃતલી સમજીએ, થોડું હજી ભૌતિકમાં આવી જઈએ. આધ્યાત્મિક રીતે તો આપણે સમજીએ છીએ, પણ હજી થોડું ભૌતિકમાં આવીને સમજીએ, કારણ કે આપણે કહે ને કે જે લેવલમાં હોય ને એ લેવલ પર ઉતરીને પછી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને તરત સમજાઈ જાય. તો આપણે જોઈએ કે ભાઈ શિવજી ભસ્મ લગાડતા હોય છે અને સ્મશાનમાં રહે છે, તો એ આપણને બતાડી રહ્યા છે કે ભાઈ હું ભોગી નથી, હું પણ યોગી છું. અને વૈરાગ્ય છે એનો આદર્શ હું પણ રાખું છું. વૈરાગ્ય એટલે તમે જોશો સ્મશાનની અંદર હંમેશા શાંતતા હોય છે. જોયું છે? શું કામ શાંતતા હોય છે? કારણ કે ત્યાં આપણા આ દેહનો એન્ડ આવી જાય છે. આ જે દેહ છે એનો એન્ડ આવી જાય છે. તો સમજવું જરૂરી છે કે શિવજી પણ એ સિચ્યુએશન પર આવીને ખમીને બતાડે છે આપણને. જેમ એક પોલીસ હોય, કોઈ મોટું ક્રાઇમ કર્યું હોય તો પોલીસના કપડામાં જશે તો શું થશે? તરત ઓળખાઈ જશે કે ભાઈ પોલીસ પકડવા આવ્યા છે. પરંતુ એ સિવિલ ડ્રેસમાં હશે તો નહીં સમજાય. ક્યારેક ક્યારેક એવી સિચ્યુએશન પણ નિર્માણ થાય કે ભાઈ પોલીસો હોય સિવિલ ડ્રેસમાં બેઠા હોય, ઓલા ગુનેગારોની સાથે બેસેલા હોય, પણ એ લોકોને ખ્યાલ ન હોય. કેમ? તો એ લોકોને પકડવા માટે. તો આવી રીતે પોતાની ફરજ એ બજાવે છે. એવી રીતે શિવજી પણ પોતાની ફરજ બચાવે છે કે ભાઈ શિવજીને તમોગુણના પ્રતીક કીધા છે, તમોગુણનું બધું બાબતો સંભાળે છે અને ભૂતોના સ્વામી છે. ભૂત છે, પિશાચ છે, આના સ્વામી છે. હવે અહીંયા કહેવામાં આવે કે ભાઈ સ્મશાનમાં શું કામ રહે છે? તો આપણને શીખવાડે છે. શું શીખવાડે છે? કે સત્યતાથી અનુભવ કરાવે છે સત્યતાનો. કેવી રીતે? તો જુઓ, કોઈ રાજા છે, આજે ભલે એ રાજા છે, આવતીકાલે રાજા રહેશે કે? જ્યારે આ દેહ ત્યાગ થઈ જશે ત્યારે શું થઈ જશે? એની રાખ થઈ જશે. આજે બહુ પૈસા છે, કરોડો છે, પણ એ પૈસા વાપરવા માટે આ શરીર રહેશે કે? શરીર નહીં રહે. તો સ્મશાન છે એ આપણને એ જ્ઞાત કરાવે છે સમયે સમયે કે આ જગત છે આ અસ્થાયી છે. આ જે જગત છે એ અસ્થાયી છે. આ હંમેશા માટે તમે રહેવાના નથી અહીંયા. તો તમે એને સમજો. અને આનો જ એક એક્ઝામ્પલ લેવું હોય તો આપણે ભગવદ્ ગીતાનો રેફરન્સ લઈ શકીએ છીએ 2.27, જેની અંદર આપણને કીધું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ છે ને, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, એ વાળો શ્લોક કે જન્મ અને મૃત્યુ એ નિશ્ચિત છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ છે. એટલે આ શરીરની વાત કરે છે. આ શરીર નષ્ટ થવાનું છે. તમે શરીરની પાછળ બહુ સમય ને બરબાદ ન કરો. ભૌતિક જગતમાં જે તમે સાધનો પાછળ લાગો છો એ સાધનોનો બહુ તમારે કહીને ઉપયોગ ન કરવો જોઈએ. આજે આપણે જોઈએ, આપણે ગાડી માટે, પ્રોપર્ટી માટે, અલગ અલગ માધ્યમો માટે એટલા બધા વ્યસ્ત છીએ, પણ આપણને મૃત્યુ વિશેની ચિંતા છે? વિચાર કર્યો છે કોઈ દિવસે કે ભાઈ કાલે મૃત્યુ આવી જશે તો શું થશે આગળ? પણ આપણે વિચાર નથી કરતા. મૃત્યુ જ યાદ નથી આપણને, તો શિવજી આપણને આ સ્મશાનમાં રહીને યાદ અપાવે છે કે ભાઈ મૃત્યુ થવાનું છે એક દિવસ. હું જેમ વૈષ્ણવ છું, હું જેમ વિષ્ણુ સ્મરણ કરું છું, એવી રીતે તમે પણ બધું છોડો. કારણ એક દિવસ તમારે આ શરીર જ છોડી દેવાનું છે. તો તમે પણ ભગવાનની ભક્તિમાં લાગો. બારેથી આપણે જોઈએ તો આપણને લાગે કે ભાઈ એ ત્યાં સ્મશાનમાં બેસેલા છે એટલે અઘોરી છે, એટલે અઘોરી જેવું બધું કરવું જોઈએ નહીં. અહીંયા આપણને સમજાવે છે કે બારેથી જોઈને એનું અનુકરણ ન કરવું જોઈએ. આપણને અંદરની બાબત ખબર ન હોય અને બારેથી ખાલી આપણે જોઈને અનુકરણ કરીએ તો એ યોગ્ય નથી. ઘણી બધી જગ્યાએ આપણને કહેવામાં આવે છે
આપણે જ્યારે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં પણ એક શ્લોક છે, એની અંદર પણ કહેવામાં આવે છે કે ભગવાનની લીલા હોય એનું કોઈ દિવસે અનુકરણ ન કરવું જોઈએ. કે એક એક્ઝામ્પલ, હમણાં સ્ટાર્ટિંગ કરતા ત્યારે કહેતા હતા કે ભાઈ એમણે વિષ પીધું, તો એ વિષ પીધું એની પાછળ પણ ઘણી બધી બાબતો છે. આપણે એની ચર્ચા આગળ કરશું કે શું કામ વિષ પીધું, વિષ પીવાની પાછળનું રીઝન શું હતું. આ બધું સમજવું ખૂબ જરૂરી છે. આપણને બધું પૂરું પ્રોપરલી ખબર હોતી નથી ને પછી આપણે આપણા મનમાં આવે એ પ્રમાણે આપણે કહીએ ને કે ભાઈ માનતા હોઈએ છે. પણ ભગવાનની જે લીલા છે, ભગવાનના જે માધ્યમો છે, જેમ કે આ શિવજી થયા, બ્રહ્માજી થયા, આ બધા આપણને કઈ ઘણું બધું જ્ઞાન આપે છે. આ તો આપણે છીએ જ્ઞાન લેવા તૈયાર નથી થઈ રહ્યા, આ તો સમજી નથી રહ્યા. તો સમજીએ છીએ તો પણ માયાદેવીનો એટલો બધો પ્રભાવ થઈ ગયો છે આપણા ઉપર કે આપણને એ યોગ્ય લાગી જ નથી રહ્યું. આ જે શ્લોક છે, આ શ્લોકમાં ઘણી બધી એવી બાબતો છે જે આપણે જાણવા યોગ્ય છે. તો સ્મશાનની આપણે વાત કરી રહ્યા છીએ અને સ્મશાનની અંદર શિવજી છે એ આપણને બતાડી રહ્યા છે કે ભાઈ એક દિવસ આવશે જ્યારે બધું પૂરું થઈ જશે અને તમે તમારું આખું જીવન તમારા કહીએ ને કે ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત કરી નાખેલું છે. તો હંમેશા આ બધી બાબતો ધ્યાન રાખવા જેવી છે કે એમને ફોલો કરવાનું છે. એટલે એ જે કહે છે એને ફોલો કરવાનું છે, એ જે કરે છે એને ફોલો નથી કરવાનું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. પ્રભુપાદજી પણ આપણને કહેતા હતા અને એમના ઘણા બધા લેક્ચરની અંદર કીધેલું છે કે અનુસરણ કરવું અને અનુકરણ ન કરવું આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. શિવજીને જો આપણે અનુસરણ કરવું હોય તો ભક્તિ આપણે ત્યાંથી લઈ શકીએ છીએ, વૈરાગ્ય લઈ શકીએ છીએ, ભગવાનનું સ્મરણ, એમનામાં જે દયાનો ભાવ છે એ આપણે લઈ શકીએ છીએ. પણ અત્યારના સમયમાં લોકો શું કરે છે, જોવે છે કે એમણે કહીએ ને કે ભાઈ ઓલાનું પાન કરેલું, શું કહેવાય ને, વિષ્ણુ તો ઠીક છે, ઓલું ગાંજો ને બધું ઓકે, એ બધું પણ આજકાલના અત્યારના સમયના જે યુવા વર્ગવાળા છે એ બધા એવું સમજે છે કે ભાઈ એ રાખ લગાડે છે તો આપણે પણ લગાડીએ, એ કહીએ કે ભાઈ સ્મશાનમાં રહે છે તો આપણે પણ સ્મશાનમાં રહીએ, એ એવું બધું કરે છે પ્રવૃત્તિઓ વિષ પીવા જેવી, તો આપણે પણ કરીએ. આ આપણી માટે નથી. આપણે જે લેવાનું છે એ લેતા નથી. અત્યારના લોકો આ જ ભૂલ કરે છે. ઘણા બધા લોકો સાથે તમે ચર્ચા કરો તો તમને એવી રીતે કહે કે ભાઈ શિવજી પણ નશો કરતા હતા તો અમે કરીએ તો શું વાંધો છે. ખોટી બાબત છે. શાસ્ત્રોમાં ક્યાંય ભગવાનને ભોગી તરીકે અથવા તો વ્યસની તરીકે રજૂ કરવામાં આવેલું નથી. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચી લો, ક્યાંય જ નથી. સમુદ્ર મંથનની વાત કરીએ, વિષની જો વાત કરીએ તો એ કહીએ કે સૃષ્ટિના સારા માટે થઈને, સૃષ્ટિના રક્ષા માટે થઈને એમણે આ કરેલું હતું. એવું નહોતું કે ભાઈ આનંદ આવે એટલે એનું પાન કરેલું હતું, તો આ વ્યસન નહોતું. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ ભગવાનના માધ્યમ દ્વારા, કહે ને ભગવાનના શક્તિ દ્વારા એક એવી બાબત કરવામાં આવી કે જેના લીધે સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરી શકે. આપણે પણ આ બધું શીખવું જોઈએ. આપણે અંદર પણ ઘણી બધી બાબતો છે. અહંકાર છે. તમે શિવજીને જોયું છે કોઈ દિવસે અહંકારમાં? કોઈ એવું પ્રસંગ સાંભળ્યો કે ભાઈ શિવજી અહંકારમાં આવ્યા? નથી. આપણે પણ અહંકાર છોડવું જોઈએ. શિવજી જ્યાં રહે છે એને હંમેશા યાદ રાખવું જોઈએ કે મૃત્યુ આજે નહીં તો કાલે આવવાનું છે. સમય આપણા હાથમાં નથી. તો જે મળી રહ્યો છે સમય, એનો યોગ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ અને એને કહીએ ને કે જીવનમાં ઉતારી આ બધી બાબતો અને ભક્તિમય સેવામાં આગળ વધવું ખૂબ આવશ્યક છે. તો આપણને એ જ સમજાવે છે બધી બાબતો અહીંયા. આ શ્લોક ખૂબ મહત્વનો છે કે ભાઈ શિવજી સ્મશાનમાં રહે છે, ભસ્મ લગાવે છે, ગળામાં સાપ ધારણ કરે છે, ભૂત પ્રેત વચ્ચે રહે છે. આવું બધું ઘણી બધી ચર્ચાઓ આપણે સાંભળતા હોય છે. તો ભગવાન શિવ છે એ કોઈ ભૌતિક ગુણોથી નથી બંધાયા, એ ગુણાતીત છે. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ એ ભૌતિક પ્રકૃતિ જે નિયંત્રિત કરે છે શેના ઉપર કરે છે? તો કે ભગવાનની માધ્યમથી કરે છે, ભગવાનના સાનિધ્યમાં આવીને કરે છે. ડાયરેક્ટ કાંઈ થતું નથી. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. પ્રભુપાદજી પણ કહેતા કે ભગવાન શિવજી છે એ પ્રકૃતિના એક નિયામક છે, માયાના દાસ નથી. માયા એમની સેવિકા છે. તમને જો ખ્યાલ હોય તો આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા હજી એક શબ્દની રચના તમારી સાથે શેર કરવા માંગીશ કે ભાઈ સેતુની વાત આવે છે. યત્કૃત સેતુ પાલા. સેતુપાલા એટલે શું ખબર છે? સેતુ એટલે ઘણા બધા લાગે કે બ્રિજની વાત કરતા હશે, પુલની વાત કરતા હશે. સેતુ એટલે એવું નથી. ધર્મની મર્યાદા, જે નિયમો આપણને બનાવી આપ્યા છે ને એ નિયમોની વાત કરે છે. આનું એક રેફરન્સ લેવું હોય તો આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાંથી લઈ શકીએ છીએ. યદ આચરિતિ શ્રેષ્ઠ તત દેવતરો જનવાળો જે શ્લોક છે એ શ્લોકમાંથી કે મહાન વ્યક્તિ જે આચરણ કરે છે સામાન્ય લોકો એને અનુસરતા હોય છે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ભગવાન શિવ માટે જે
નિયમો છે એ નિયમો બંધન રૂપ નથી. ભગવાન જે છે એ નિયમો બનાવે છે પણ કોઈ દિવસે એ નિયમોથી બંધાતા નથી. જેવી રીતે આપણે રાષ્ટ્રપતિને એ લોકોની ચર્ચા કરીએ કે એ લોકો પણ કહે ને કે ભાઈ સમાજ માટે કે દેશ માટે ઘણા બધા નિયમો બનાવતા હોય છે સત્તા હોય ત્યારે, અને એ નિયમોને ફોલો કરવા કે છે. શું કામ? આપણા માટે થઈને. આપણે નથી કરતા એ આપણો પ્રોબ્લેમ છે કે આપણે એ બધા નિયમો સમજતા નથી ને તોડી નાખીએ છીએ. આખું બ્રહ્માંડ છે ભગવાનના માધ્યમથી ચાલે છે, ભગવાનના આજ્ઞાથી ચાલે છે. એટલે આજ્ઞા કરી યશ છે અહીંયા જે મૂકવામાં આવેલું છે કે ભાઈ આજ્ઞા કરી, આજ્ઞા પ્રમાણે વર્તન કરવું જોઈએ. ભગવાને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ચાલવું જોઈએ. તો શિવજી કોઈ દિવસે માયાનો ગુલામ નહોતા. હા, ઘણા બધા લોકોને આ જ ગેરસમજ છે કે શિવજી છે એ પણ તો માયામાં છે. કેમ? તો કે એ તમોગુણના અરે પણ તમોગુણ શું કામ આપ્યું છે? હા, તમોગુણ એટલા માટે આપ્યું છે કે જે જીવનો ઉદ્ધાર નથી થઈ રહ્યો એ એવા જીવ ઉપર કૃપા કરે છે કે જેને કોઈ સ્વીકારી નથી રહ્યું. આ ભૌતિક જગત જ્યારે નિર્માણ કર્યું 14 લોકનું, તેમાં ભૂત, પ્રેત, પિશાચ ઘણી બધી એવી યોનિઓ મૂકેલી છે કે જેનો ઉદ્ધાર નથી થઈ રહ્યો. આ લોકોનો ઉદ્ધાર કરવાનું જે ડિપાર્ટમેન્ટ છે એ એમને આપી રાખ્યું છે શિવજીને. અને શિવજીના કહે ને કે ભાઈ શિવજીની એના ઉપર કૃપા થાય એટલે એ પ્રમાણેની ભક્તિ કરે. હમણાં જ હાલમાં રથયાત્રા ગઈ, તો રથયાત્રામાં પણ ઘણા બધા આપણને દેખાય નહીં આપણા આંખેથી, પણ ઘણા બધા એવા પિશાચ ને ભૂત ને એ લોકો પણ દર્શન કર્યા છે. કારણ કે પોસિબલ જ નથી ને એ લોકોનો ઉદ્ધાર થાય, કારણ કે આપણે ફોલો કરતા નથી નિયમો. આપણે ફોલો નહીં કરીએ તો આપણને આપણી જે પેઢીઓ છે જે ચાલી રહી છે, જે પૂર્વજો છે જે ચાલી રહ્યા છે, એ લોકોના ઉદ્ધાર કોણ કરશે? તો આને ઉદ્ધાર કરવાનું કામ એમની પાસે આપ્યું છે. જેવી રીતે એક ડોક્ટર હોય, એ કોઈ બહુ બીમાર હોય, કોઈ મોટી બીમારી એને થઈ હોય, એની પાસે જાય, એનો અર્થ એવું થોડી છે કે ડોક્ટર પણ બીમાર છે. પણ ડોક્ટર એના માધ્યમથી એને રિપેર કરે છે, પોતે ત્યાં જાય છે, એની સાથે રહે છે, એની સાથે એવો વ્યવહાર કરે છે કે એને એકલું ન લાગે. તો સેમ એવું છે કે ભાઈ શિવજી પણ સ્મશાનમાં જાય છે, એવા ભૂત પ્રેત પિશાચો જેવું વર્તન કરે છે. શું કામ કરે છે? તો એ લોકોના ઉદ્ધાર માટે કરે છે. આપણે હોય, આપણને આપણા ફ્રેન્ડ કેવા જોઈએ? જે આપણા જેવા વિચારધારા રાખતા હોય એવા ફ્રેન્ડ આપણને ગમે ને, કે આપણા વિરુદ્ધમાં કામ કરે એવા ફ્રેન્ડ ગમે? હરે કૃષ્ણ. ફ્રેન્ડ કેવા ગમે આપણને? કે આપણા સાથે વિચારો રાખતા એવા ગમે ને? તો આ સમજવા જેવું છે. જેવી રીતે એક કમળ છે, કમળનું પણ ઉદાહરણ આપણે અહીંયા આપી શકીએ કે કમળ પાણીમાં હોય પણ કોઈ દિવસે એને ભીનું કરી શકાય કે એનું જે પાંદડું છે ભીનું કરી શકાય છે કે નથી? તો એવી જ રીતે છે શિવજી પણ ભૌતિક જગતના જે બધા કહીએ ને લોકો છે, ભૂત પ્રેત પિશાચ, એ લોકો સાથે રહે છે, પણ એમના જે ગુણો છે એને સ્પર્શતા નથી, એને હંમેશા અલગ રાખે છે. આ સમજવા જેવું છે. અને આ કમળનું ઉદાહરણ આવે એટલે આપણને 5મો અધ્યાય યાદ આવે કે જેની અંદર આપણને કમળના પાનનું ઉદાહરણ આપ્યું છે. તો આ સમજવા જેવી બાબતો છે. શિવજીને કહેવામાં આવે છે વૈષ્ણવા નામ યથા શંભુ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં જ આ શ્લોક મૂકવામાં આવેલો છે. 12.13.16 ની અંદર કહેવામાં આવેલું છે કે બધા વૈષ્ણવોમાં સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે. હવે સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ હોય એ કોઈ દિવસે ભગવાનથી વિખૂટા પડે કે? આપણી ઈચ્છા થાય છે કોઈ દિવસે કે ભાઈ આજનો દિવસ ચલો માળા નહીં કરીએ? એવું થાય છે? ઈચ્છા થઈ જ જાય છે ને કે ભાઈ માળા પૂરી નથી થઈ, માળા પૂરી ન થવે ત્યાં સુધી સુવાનું નથી. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો શિવજીને પ્રસન્ન કરવા હોય તો આપણે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ. કૃષ્ણ ભક્તિ કરશું તો શિવજી પ્રસન્ન થશે, કારણ કે શિવજીનું હૃદય છે. શિવજીએ ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો છે, તમે જો શાસ્ત્રો વાંચ્યા હોય તો શિવજીએ ઘણી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ કૃષ્ણ ભક્તિ મારા હૃદયની અંદર વસે છે. તો આપણે પણ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. હા, અત્યારે આપણે જોઈએ આપણે શું કરીએ છીએ? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ. હા, કોઈ આધ્યાત્મિક બાબતમાં જોવું હોય તો કોઈ સંતનો વિડીયો ચાલતો હોય વિડીયો જોઈ લઈએ, કોઈ ગુરુનો વિડીયો ચાલતો હોય વિડીયો જોઈ લઈએ, અને જ્યારે આપણે જોઈ જઈએ એવું લાગે કે ભાઈ ઘણા બધા લોકો આને ફોલો કરે છે, આપણે પણ ફોલો કરવા માંડીએ. હા, તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ શ્લોક આપણને એ જ સમજાવે છે કે કોઈ પણ હોય મહાન આત્માઓને બારેથી જોઈને કોઈ દિવસે નિર્ણય લેવો જોઈએ નહીં. એની માટે આપણને ચોથા અધ્યાયમાં એક શ્લોક આપ્યો છે 4.34, આઈ થિંક 34 જ છે. તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદ્યક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનાન તત્વદર્શિન. કે વિનમ્ર થઈને ગુરુના પાસે જવાનું છે, એમને પ્રશ્ન પૂછવાના છે અને પછી નિર્ણય લેવાના છે. આપણે જોઈએ છે અને તરત નિર્ણય લઈ લઈએ છીએ કે હા બધા આને ફોલો કરે છે અમે પણ કરશું. નહીં, એટલે જુઓ, કોઈ યોગ્ય ગુરુ જે ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય, નિયમોને ફોલો કરતા હોય, એમની પાસે જાઓ, એમની પાસેથી જાણકારી લ્યો, જ્ઞાન લ્યો, સમજો અને પછી નિર્ણય લો. આપણે ડાયરેક્ટ જોઈએ છે શિવજીએ વિષ પીધું એટલે આપણે પણ નહીં, એની પાછળના રીઝન તો જાણવા પડશે ને
કે ભાઈ સૃષ્ટિને બચાવવા માટે એમણે એ નિર્ણય લીધેલો છે. ચૈતન્ય મહાપ્રભુજી પણ શિષ્ટાષ્ટકમની અંદર કહે છે ને, તૃણાદપી સુનિચયના કરોરો સહિષ્ણુના, છે ને. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં સુધી આપણે અંદર વિનમ્રતા નહીં આવે ને ત્યાં સુધી આપણે સામેવાળા જે મહાન ભક્તો છે એ લોકોને કોઈ દિવસ ઓળખી નથી શકતા. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો, એક યાદ આવ્યું એટલે હું તમારી સાથે શેર કરું, ઘણા બધા લોકોને લાગતું હતું કે જ્યારે શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા હતા ને ત્યારે ઘણા બધા લોકોને એવો વિચાર આવતો હતો કે ભાઈ આ કોઈ વૃદ્ધ ભારતીય સાધુ છે, આ શું કરી શકશે. હા, પછી આપણને ખબર છે એમણે શું કર્યું. 100 કરતા વધારે ટેમ્પલનું નિર્માણ, હરે કૃષ્ણ, આજે જે કહીએ ને કે ભાઈ કીર્તનો ચાલી રહ્યા છે જોરશોરથી, રથયાત્રા, જે રથયાત્રા ચાલી રહી છે, તો આ જોવા જેવી બાબતો છે બધી, કે ભાઈ આપણે એમને જોઈને તો કહીએ કે ભાઈ સાધારણ વ્યક્તિ છે, પણ એની અંદરની શક્તિઓ નથી જાણી શકતા. ભગવાનના ભક્તો હોય કોઈ દિવસે સાધારણ નથી હોતા. તો એવી જ રીતે શિવજી પણ સાધારણ નથી. વિષ નીકળ્યું, વિષ પીધું, એની પાછળ ઘણી બધી રીઝન છે કે કોઈ દેવતાઓ પીવા તૈયાર નહોતા. બધા દેવતાઓનું કેવું હતું કે ભાઈ નથી, અમે નહીં પીએ. પણ વિશ્વના કલ્યાણ માટે થઈને શિવજીએ, ભગવાન વિષ્ણુએ કીધું એટલે શિવજીએ તરત જ નિર્ણય લીધો કે હા, મને મારા ગુરુનો આદેશ છે એટલે હવે મારે ફોલો કરવાનું છે. તરત જ સ્વીકારે છે અને આખા જગતને બચાવે છે. તો પિશાચચર્યા અહીંયા જે કહેવામાં આવે છે તો એની પાછળની કરુણા પણ જાણવી જોઈએ ને, કે જેને બધાએ છોડી દીધું છે, એને આશ્રય આપે છે શિવજી. જેને કોઈ પૂછતું નથી એને શિવજી આશ્રય આપે છે. આ શ્લોકમાંથી ઘણી બધી બાબતો આપણે શીખવા જેવી છે. ઘણું બધું આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ ગુરુ હોય, ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય, કોઈ મહાન વ્યક્તિ હોય તો એને બહારના એના દેખાવ પરથી કોઈ દિવસ એને જજ ન કરવું જોઈએ. ભગવાનના ભક્તોની હંમેશા સેવા કરવી જોઈએ, હંમેશા એનું સન્માન કરવું જોઈએ, વિનમ્ર થઈને શાસ્ત્રોનું જ્ઞાન એમની પાસેથી લેવું જોઈએ, તત્વજ્ઞાન શું છે શીખવું જોઈએ. કોઈ દિવસે કહીએ ને કે ભાઈ આવી રીતે એમની વિટંબણા કરીએ, એમની બાબતમાં ખોટું કહીએ ને કે જ્ઞાન ફેલાવીએ તો એ પણ એક પ્રકારનું કર્મબંધન છે. અને બંધનમાં આપણે જ્યારે બંધાઈ જઈએ છીએ તો આપણે પોતાનું જ નુકસાન કરી લઈએ છીએ. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. શિવજી કોણ છે એ આપણને બધાને ખબર છે કે કૃષ્ણ ભક્તિ જે સૌથી વધારે કરે છે, જે વૈરાગ્ય રાખે છે, આ ભૌતિક જગત સાથે અલિપ્ત રહે છે એમાં પણ એના માધ્યમને કહે ને કે એમાંના ગુણો લેતા નથી. વિનમ્રતા રાખે છે અને બધા જીવો પર કૃપા કરે છે, એટલે તો એમને ભોળાનાથ કહેવામાં આવેલું છે. તો આ શિવજીની મહિમા છે. આગળનો જે શ્લોક હતો એ શ્લોક ઉપર આપણે જઈએ તો આપણને ખબર પડે છે, મૈત્રી મુનિની ચર્ચા કરવામાં આવેલી છે કે જેની અંદર કામ વાસનાની વાત કરવામાં આવે છે, ઇન્દ્રિય નિયંત્રણની વાત કરવામાં આવે છે, સમયનું જે મહત્વ છે એ સમજાવવામાં આવે છે, અને ધર્મ અને કહીએ ને કે ભાઈ જે જીવ છે, એ જે મનુષ્ય છે એનું પતન જે છે એ કેવી રીતે કરે છે એ અહીંયા સમજાવવામાં આવેલું છે. કે કામ વાસના જે છે, ઈચ્છાઓ જે છે, એ જ્યારે આપણા બુદ્ધિ ઉપર પ્રબળ ઓલું કરીને જ્યારે વિજય મેળવે છે ત્યારે આપણા અંદરના જે જ્ઞાન, આપણા અંદર જે સંસ્કાર મૂકવામાં આવે છે, સંસ્કાર, લાજ, ધર્મ, આ બધું ધીરે ધીરે કહીએ ને કે જે આપણે વધારેલું છે આ બધું એક જ સેકન્ડમાં બધું નષ્ટ થઈ જાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણને એવું થાય કે શું થઈ જશે, થોડુંક કરી લઈએ ને મન જેવું, શું થઈ જશે, તો આ શ્લોક આપણને એ દર્શન કરાવે છે કે ભાઈ થોડુંક આ જે એક ક્ષણ છે ને, આ એક ક્ષણ જ બહુ મહત્વનો છે જે જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી દે છે. શું ભૂલ થઈ ગઈ અહીંયા? હરે કૃષ્ણ, શું ભૂલ થઈ ગઈ અહીંયા? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પોતાની ઇન્દ્રિયોને સંયમમાં ના રાખી શક્યા બીજી માતાજી. આ સમજવું જરૂરી છે કે મૈત્રેય ઋષિ છે એ વારે વારે કહી રહ્યા હતા, એ ધર્મની વાત કરી રહ્યા હતા, સમય છે એની વાત કરતા હતા, પરિણામ શું આવશે એના વિશે પણ સમજાવતા હતા, બધું ક્લિયર કરતા હતા. પણ દીતિ છે એ કામ વાસનાથી કહીએ એટલા બધા વ્યાકુળ થઈ ગયા ને કે એમણે એમની લાજ ગુમાવી દીધી. અને અસંસ્કારી સ્ત્રી હોય એટલે કે અહીંયા વેશ્યાનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અસંસ્કારી સ્ત્રી હોય એ જેમ પોતાના પતિના વસ્ત્રને કહે ને કે ઓલું કરે, એવી રીતે એમણે પણ પોતાના પતિના વસ્ત્રને પકડી લીધા. તો આ સમજવા જેવું છે કે કશ્યપ મુનિ છે એ દીતિને ઘણું સમજાવે છે કે અત્યારે સંધ્યાકાળ છે, આપણને બધાને ખબર છે ત્રિકાળ સંધ્યા, સવારના 6, સાંજના 6 અને બપોરના 12 વાગ્યાનો જે સમય છે લગભગ, એ ત્રિકાળ સંધ્યા તરીકે આપણે જોઈએ છીએ. તો આ ત્રિકાળ સંધ્યા એટલે સૌથી વધારે કહે ને કે પ્રબળ એવો યોગ
કે જ્યારે એક સંધિ બીજા સંધિ સાથે કનેક્ટ થાય એને સંધિકાળ કહેવામાં આવે છે. આ સંધિકાળનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એટલા માટે કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે માળા કરવી જોઈએ, તો એનો પ્રભાવ આપણા ઉપર થાય છે, આપણામાં ભક્તિ વધે છે. તો એ સંધ્યાની વાત કરી રહ્યા હતા કે ભાઈ સંધ્યાકાળ છે અને આ શિવજીનો સમય છે. શિવજીનું આ જે સમય છે એ શેની માટે હોય છે? તો કે ભગવાનના સ્મરણ માટે હોય છે. આ સમય છે આ ભોગ માટે કે મૈથુન માટે યોગ્ય નથી. સમજાવે છે કે આનાથી શું થશે, ભવિષ્યમાં નુકસાન થઈ જશે આપણું જ નહીં પણ સમગ્ર કહે ને કે સંસારમાં નુકસાન થાય છે. આ સમજવા જેવું છે. પણ કહીએ ને કે ભાઈ દીતિ છે એનું મન કામ વાસનાથી એટલું બધું ઘેરાઈ ગયું હતું કે એ સાંભળવા જ તૈયાર નહોતા કે શું કરવું છે ને શું નથી કરવું. ન કરવા જેવી બાબતોમાં એમણે ઇન્ટરેસ્ટ લઈ લીધો અને પછી ન કરવા જેવી બાબતો એ કરવા માંડ્યા. શું થઈ ગયું એના લીધે? હરે કૃષ્ણ. એમની એક ભૂલના લીધે શું થઈ ગયું? કોણ કહેશે? હિરણ્યકશિપુ જેવા રાક્ષસો ઉત્પન્ન થયા. હા, હિરણ્યકશિપુ જેવા રાક્ષસો ઉત્પન્ન થયા. ખાલી એક નાની ભૂલ થઈ ગઈ. આપણે પણ આવી ભૂલો કરીએ છીએ કે નહીં? હરે કૃષ્ણ. જ્યારે આપણે કહીએ કે ભાઈ ધ્યાયતો વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાતે કામ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ શ્રુતિ ભ્રંશાત બુદ્ધિનાશ અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આપણાથી પણ આવી ભૂલો થાય છે કે નહીં? જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈ જઈએ છીએ, હા, શું કરીએ છીએ? આપણે પણ કામ વાસનામાં આવી જઈએ છીએ. કામ વાસના એટલે ખાલી ભોગ વિલાસ, એટલે ખાલી ઇન્દ્રિય તૃપ્તિ એટલું પૂરતું નથી, પણ એનાથી નુકસાન પણ ઘણું બધું થાય છે. સાચું શું છે જાણવું જોઈએ. પ્રભુપાદજી પણ એ જ સમજાવે છે કે કામ વાસના જે છે એ કોઈ પણ જીવ હોય, કોઈ પણ મનુષ્ય, ખાસ કરીને જીવ નહીં, મનુષ્ય, કે મનુષ્યની જે વિચારવાની જે શક્તિ છે ને એને છીનવી લે છે. હા, એને ખબર છે કે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ જ્યારે એને કહે કે ભાઈ ઇન્દ્રિયો આવી રીતે કામ વાસના તરફ પ્રેરાય છે તો એટલી બધી પ્રબળ બની જાય છે કે એની બુદ્ધિના વિરુદ્ધમાં કાર્ય કરવા માંડે છે. એટલે આને જ અહીંયા ઉદાહરણ મૂકવામાં આવેલું છે કે ભાઈ મન્મથો જે કે છે, મન્મથોનો અર્થ શું છે ખબર છે? મથવું. દહીં છે એને જ્યારે તમે બનાવ્યું હોય એક માટલીની અંદર, ત્યારે તમે જુઓ તો એ કેવા સ્વરૂપમાં હોય? થોડું કઠણ હોય, એટલે લેવલથી હોય છે ને, તમે એને વ્યવસ્થિત રીતે મૂકી શકો. હવે એને હું ઝેળી નાખું, હવે હું એને ઝેળી નાખું તો હવે સ્થિર રહી શકશે કે? પહેલા સમજો એને એ વ્યવસ્થિત હતું. જો હું એ માટલી હોય એને હલાવું તો પણ એ દહીંને કાંઈ અસર ન થાય. બરાબર છે ને? કારણ કે થોડુંક એ સ્વરૂપનું હતું, એને નિયંત્રણ હતું એમાં. હવે હું એને આખું ઝેળી નાખું છું તો શું થઈ જશે? પછી હું માટલી લાવીશ તો દહીં પણ હલશે કે નહીં? બસ આવી જ કંઈક પરિસ્થિતિ આપણી સાથે થતી હોય છે. એટલે અહીંયા શ્લોકે મેં તમારી સાથે શેર કર્યો કે ધ્યાયતો વિષયાન પુંસો. જ્યારે કોઈ વિષય પ્રત્યે આપણે આકર્ષિત થઈ જઈએ છીએ, વિષયનું ચિંતન કરીએ છીએ, તો એવી સ્થિતિમાં લઈ આવીને આપે છે આપણને કે ભાઈ કંટ્રોલની બારે વયું જાય છે. અને પછી જ્યાં સુધી એ પૂર્ણ ન કરીએ ત્યાં સુધી આપણું કઈ કે બુદ્ધિના વિરુદ્ધમાં એ કામ કરે છે, ચીડચીડ થાય છે, અને પછી ક્રોધ આવે છે. મન્મથ એટલે કામદેવની વાત કરે છે, કામ વાસનાની વાત કરે છે, જે મનને મથી નાખે. હા, આખા મનને મથી નાખે, જેમ આપણે દહીંને મથી નાખતા હોય છે એવી રીતે. આ સમજવું ખૂબ જરૂરી છે કે આખા મનને હલાવી નાખે પોતાના કામના પ્રભાવથી. હા, જ્યારે કૃષ્ણમાં આપણે કહીએ, કૃષ્ણની ભક્તિમાં જ્યારે આપણે સ્થિર ન થઈએ તો આપણા ઉપર આરામથી એનું કામ કરાવી લે છે, આરામથી. જો આપણે એમાં ઇન્ટરેસ્ટ નહીં રહીએ ભક્તિમાં તો આ સમજવું જરૂરી છે. આપણી જેટલી પણ ઇન્દ્રિય છે, આંખ હોય, કાન હોય, જીભ હોય, ત્વચા હોય, નાક હોય, આ બધી મનને કહીએ ને કે ભાઈ પ્રેરિત કરતી હોય છે. સમજવા જેવી બાબત છે. હા, જ્ઞાની પણ હોય, કોઈ બહુ જ્ઞાની હોય તો એવું નથી કે જ્ઞાની છે એટલે બચી જશે. નહીં, જ્ઞાનીનું પણ મન ચંચળ હોય છે અને એ પણ કહે કે એની ઇન્દ્રિયો, એટલે તો ઘણા બધા ઉદાહરણ આપે છે. આપણને એક ઉદાહરણ છે ખબર ને, અજામિલનું. અહીંયા ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે અજામિલનું. તો એની પણ કેમ એવું થયું? અહીંયા પણ લાજ જવાની વાત કરે છે. ગતત્રપા એટલે કે લાજ એટલે શું? ધર્મનું રક્ષણ થાય એવો એક આંતરિક ભાવ હોય જેને આપણે લાજ કહીએ કે ભાઈ આવું નથી કરવાનું. કેમ? તો ભાઈ નામ ખરાબ થશે, હા, ધર્મનું નુકસાન થશે. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણી વાસનાઓ બુદ્ધિ ઉપર હાવી થઈ જાય ત્યારે વ્યક્તિ હોય એ સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે, ભગવાન પ્રત્યે, કોઈ પોતાના ગુરુ હોય ગુરુ પ્રત્યે, એને કોઈ દિવસે પછી ચિંતા ન હોય આત્મસન્માનની નહીં, કોઈ દિવસે એની ચિંતા ન હોય કે ભાઈ શું અસર કરશે એના પર. તો એવી જ કંઈક સ્થિતિમાં એ પહોંચી ગયા હતા. અને પછી ન કરવા જેવી બાબતો
થઈ ગઈ આપણને બધાને ખબર છે. એટલે હંમેશા અહીંયા જો કોઈ સ્ત્રીનું અપમાન નથી કરી રહ્યા, પણ એક ઉપદેશ આપે છે આપણને કે શાસ્ત્ર દ્વારા સમજાય છે કે જ્યારે સંસ્કાર અને વિવેક છૂટી જાય આપણા અંદરનો, ત્યારે ઉચ્ચ કુળનો વ્યક્તિ પણ હોય, વધારેમાં વધારે જ્ઞાની પણ હોય, પણ એવું વર્તન કરી નાખે છે કે એને ડાયરેક્ટ ડાઉનફોલમાં લઈ આવે છે, ઉપરથી સીધું નીચે લાવી દે છે. જે એને પ્રયત્નો, આપણે ઘણી બધા પ્રયત્નો કર્યા હોય અને ભક્તિમાં તલ્લીન થયા હોય, એક જ ક્ષણ એવો આવે છે કે આપણને ઉપરથી નીચે ફેંકી દે છે. તો અજામિલની કથા અહીંયા આપણે લઈ શકીએ છીએ, જે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 6ઠા સ્કંદની અંદર મૂકવામાં આવેલી છે. પછી વિશ્વામિત્રની પણ લઈ શકીએ છીએ. એમનાથી પણ થયું હતું, ખબર છે ને, મેનકાને જોઈને વિચલિત થઈ ગયા હતા અને ઘણા બધા વર્ષોનું એમણે તપ કરેલું હતું. ઘણા બધા અહીંયા યયાતિનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. આ બધા માધ્યમોથી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એક ભૂલ આપણા જીવનમાં બહુ મોટો કહે ને કે ભાઈ સંકટનો સમય લાવી શકે છે. અત્યારે આપણે જે સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત રહી રહ્યા છીએ, ઘણા બધા લોકો વેબ સિરીઝની પાછળ લાગેલા હશે, ઘણા બધા લોકો રીલ્સની પાછળ લાગેલા હશે. એમાં શું આવે છે મોસ્ટલી જોવા જઈએ તો બધું અશ્લીલ તો બતાડવામાં આવે છે. એવા બધા કહે ને બાબતો બતાડવામાં આવે છે જેનાથી આપણે આપણો કંટ્રોલ ખોઈ દઈએ. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ બધું જોશું ને તો આપણું મન અશાંત થશે, અને વારંવાર એની તરફ આકર્ષાશે, જેનાથી કહે કે આપણા ઉપર તણાવ આવે, માનસિક અસ્થિરતા આવે, પછી વ્યસનાધીન થઈ જઈએ આપણે. આપણો જે વિશ્વાસ છે એ ભંગ કરી નાખે, પોતે જ પોતાને છેતરી નાખે છે અને જીવનની અંદર અસંતુલન આવી જાય. તો જો મનને સમયસર કાબુમાં નહીં રાખવામાં આવે, સંયમ અને આધ્યાત્મિક દિશા જોઈને નહીં મળે, તો એ ઇન્દ્રિયો જે છે એ બુદ્ધિને દબાવી દેશે અને આ જ આપણું સૌથી મોટું નુકસાન કરી નાખે છે. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે આ બધી બાબતો આપણે જીવનની અંદર. એ ઘણી બધી એવી માધ્યમ છે જેમાં આપણે આપણું નુકસાન કરી લઈએ છીએ. જેમ અહીંયા આ પ્રસંગ મૂક્યો છે કરદમ મુનિ અને દિતિનો, આપણને એ જ સમજાવે છે કે જ્યારે જ્યારે કામ એશો ક્રોધ એશ રજો ગુણ સમદ્ભવ, કામ વાસના છે, ક્રોધ જે છે એ બધું ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે રજો ગુણમાંથી ઉત્પન્ન થાય છે. અને જીવનો સૌથી મહાન શત્રુ છે આ રજો ગુણ, તમો ગુણ. શું કામ? કારણ કે આપણને પતન તરફ લઈ જાય છે. તો ખાલી અહીંયા એમ કહે ને કે ભાઈ દિતિનો દોષ એટલો જ હતો કે ભાઈ એને સંતાનની ઈચ્છા રાખી નહીં. સંતાનની ઈચ્છા તો ગૃહસ્થી માટે સ્વાભાવિક છે, કારણ કે આપણને કીધું છે ને ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે, અને એની સાથે 4 આશ્રમ આપ્યા છે. તો એ આશ્રમ શું કામ આપ્યા છે? કે ભગવાનના નિયમોની સાથે આપણે આ નિયમો કહે ને કે ભાઈ જીવનમાં લાવી અને પછી ચાલવું જોઈએ. તો જ્યારે જ્યારે આપણે કહીએ કે ભાઈ આપણી ઈચ્છાઓ ભગવાનના નિયમોથી આગળ થઈ જાય છે, એનાથી પરે એટલે એનાથી ઉપર થઈ જાય છે, ત્યારે ત્યારે આપણા ભક્તિને ઢાંકી દે છે. અને અત્યારના સમયમાં આ સૌથી મહત્વનું છે. આપણા બધાને આ જ જોવા મળે છે, સમાજની અંદર આ જ સમસ્યા છે કે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ મને જે ગમશે ને એ હું કરીશ. તું મને જ્ઞાન આપીશ કે ભાઈ ભગવદ્ ગીતાને વાંચ, તો એ હું નહીં વાંચું, મને લાગશે ત્યારે હું વાંચીશ. પરંતુ વૈદિક સંસ્કૃતિ આપણને એ જ સમજાવે છે કે આપણને ગમે છે એમ નથી કરવાનું, ભગવાનને જોઈએ છે એમ કરવાનું છે. ભગવાનને જોઈએ છે એમ કરવાનું છે. એટલે ભગવદ્ ગીતાના 16.23 ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલું છે કે મનુષ્ય શાસ્ત્રોના નિયમોને છોડીને કોઈ દિવસે મનમાની કરવી જોઈએ નહીં. આનાથી શું થાય છે? નુકસાન થઈ જાય છે. પરંતુ જો શાસ્ત્રોના નિયમોને જો ફોલો કરીને આપણે જીવન જીવીએ છીએ તો એનાથી સુખ મળે છે, સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને છેવટે પરમ ગતિએ જાય છે. અત્યારના સમયમાં લોકો એનું મહત્વ શું છે એમ સમજતા નથી. લેટ નાઇટ સુધી વેબ સિરીઝો જોશે, સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી બાબતો નહીં કરવા જેવી કરે, સવારે પછી ઉઠાશે નહીં એટલે મંગળા આરતી નહીં થાય, મંગળા આરતી છૂટી જાય એટલે પતન ચાલુ. જપના સમયે ઊંઘ આવ્યા કરશે. ઇન્દ્રિયોના ગુલામ બની જઈએ છીએ આપણે. તો દિતિ પણ કેટલી મહાન સ્ત્રી છે, અને એને પણ એક જ ક્ષણ એવો આવ્યો કે એને એની સંયમ જે છે સંયમ છૂટી ગયો, અને એના કારણે અસુરોની માતા બની ગઈ. તો કેટલું સાવધાન રહેવાની જરૂર છે કે એટલા ઉચ્ચ કોટીના છે, કયા લેવલમાં છે, એ લોકોથી ભૂલ થઈ ગઈ તો કેટલું મોટું નુકસાન થઈ ગયું. તો આપણે તો આપણું ધ્યાન રાખવું જોઈએ ને. આ જ બાબત ઉપર શ્રીલા પ્રભુપાદજીની એક વાત યાદ આવે છે કે ભાઈ અગ્નિનું ઉદાહરણ આપતા અને કહે છે કે ભાઈ જો અગ્નિ છે એ સારું છે, અગ્નિ તો બહુ સરસ છે કે છે, ભગવાનનું એક અંગ છે અગ્નિ, પરંતુ જો તમે એને ખોટી રીતે સ્પર્શ કરવા જશો ને તો દાજી જશો. એવી જ રીતે ગૃહસ્થ જીવન પણ બહુ પવિત્ર છે, પણ જો ભગવાનના નિયમોના વિરુદ્ધમાં જશું ને તો એનું પરિણામ દુઃખ જ આવશે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. જેમ એક ખેતરની આપણે વાત કરી લઈએ કે ખેડૂત છે,
હા, હવે વરસાદની સિઝન છે, એની પહેલા જો એને ખેડીને રાખ્યું હોય, યોગ્ય ઋતુમાં જો એને બીજ લગાડ્યું હોય તો એને ઉત્તમ પાક મળે. જો એ સમયની અવગણના કરી નાખે અને એના મનમાં આવે ત્યારે એ કહે કે બીજ લગાડશે તો એનો પાક આવશે કે નહીં આવે, બગડી જશે. તો આ સમજવા જેવી બાબતો છે કે ધર્મના વિરુદ્ધ કોઈ દિવસે જવું ન જોઈએ. ભગવદ્ ગીતાનો રેફરન્સ અહીંયા પણ આપણે લઈ શકીએ છીએ 7.11 ની અંદર. ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ વાળો જે શ્લોક છે અહીંયા આપણે લઈ શકીએ છીએ કે ધર્મને અનુરૂપ જે હોય એ કામ કરવાનું છે. ભગવાન એ જ આપણને સલાહ આપે છે કે વૈદિક ધર્મનો પાલન કરો. અધર્મી છે એ આ બધાનો વિરોધ કરે છે, એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં પણ ઘણી જગ્યાએ કહેવામાં આવેલું છે કે જે ભગવાન પ્રત્યે ભક્તિ વધારે, હા, એ સાચો ધર્મ છે. પણ આપણે જે કાર્ય કરીએ છીએ ભક્તિ વધારવાનું તો દૂર, પણ ભૌતિક જગતમાં પણ આપણું પતન કરી નાખે છે. એટલે અહીંયા ઓલો શ્લોક ફરીથી યાદ આવે, ધાય તો વિષયાન પુંસવાળો. કે કૃષ્ણ ભાવનામૃત જીવન એટલે કે મનને નિયમમાં રાખી, નિયમોના બંધનમાં નથી રાખવાની વાત કરતા, મનને નિયમમાં રાખવાની વાત કરે છે. એટલે સુરક્ષા છે, એક કવચ છે. તમે જપા કરો, 4 નિયમો આપણને આપ્યા છે. શું કામ આપ્યા છે? 4 નિયમો ફોલો કરવા. એનાથી આપણી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે છે, તમો ગુણમાં જતા નથી. અત્યારે આપણે જે કરીએ છીએ, એક એક્ઝામ્પલ આપું. રસ્તા પર જતા હો, ઘણા બધા ટ્રાફિક સિગ્નલ લાગતા હોય. સિગ્નલનો અર્થ શું છે? કે સિગ્નલને ફોલો નહીં કરીએ તો એક્સિડન્ટ થઈ જશે, નિયમોને ફોલો નહીં કરીએ તો નુકસાન થઈ જશે. એટલે આ બધા નિયમો આપણી માટે આપ્યા છે. તો આ નિયમોને હંમેશા આપણે ફોલો કરવું જોઈએ. ઇન્દ્રિયોને જેમ મન માની હોય એમ છૂટ આપશું તો ભવિષ્યનું નુકસાન થઈ જશે. એટલે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ. જીવનમાં જે કહીએ ને કે ભાઈ શાસ્ત્રોના નિયમોનું પાલન કરે છે એને હંમેશા શુભ ફળ મળે છે, કોઈ દિવસે એને અશુભ ફળ મળતું નથી. આ સમજવાની જેવી બાબતો છે કે જીવનમાં આપણે ઘણી બધી ભૂલ કરી છે. હું 5 મિનિટ વધારે લઉં છું કારણ કે મહત્વનો શ્લોક છે, આપણા બધાથી ઘણી બધી ભૂલ થાય છે, એટલે હું થોડું 5 મિનિટ વધારે લઉં છું અને પછી આપણે કન્ક્લુડ કરીએ. કે આ શ્લોકની અંદર કશ્યપ મુનિ જે છે એ દિતિને આશ્વાસન આપે છે, કે છે કે ભાઈ તારા ગર્ભમાંથી જે પુત્રનો જન્મ થશે એ અસુર સ્વભાવના થશે, આખા વિશ્વને દુઃખ પહોંચાડશે. પરંતુ આપણે કહીએ ને કે ભગવાન જે છે એમની લીલા દ્વારા જગતનું કલ્યાણ કરે છે. એટલે આ સમજવા જેવી બાબત છે કે દિતિની ભૂલ થાય છે તો પણ ભગવાન એના ઉપર કેવી કૃપા કરે છે. અયોગ્ય સમયે સંભોગની ઈચ્છા કરી નાખે છે, પતિની સલાહ માનતી નથી, એના વિરુદ્ધમાં જાય છે, મન ઉપર નિયંત્રણ નથી રાખતી. આના કારણે 2 પુત્રોનો જન્મ થાય છે. એક હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ જેવો અસુર છે એનો જન્મ થાય છે. અને ભગવાન કહે છે ઠીક છે, ચલો વાંધો નહીં, થઈ ગઈ છે ને તારાથી ભૂલ, પણ હવે જો તું એવી ભૂલ ન કરે ને ભક્તિ મારે તો તારો ઉદ્ધાર થઈ જાય. કેવી રીતે? તો ભગવાન કહે છે હું જ વરા અને નરસિંહ સ્વરૂપ લઈને આવીશ અને હું મારા ભક્તોનું રક્ષણ કરીશ. આ ભગવાન છે કે આપણે ભૂલ કરીએ છીએ એનું ફળ તો આપણને મળે છે, પરંતુ જો ભગવાનના શરણમાં રહીશું, જો ભગવાનની શરણાગતિ કરેલી હશે તો એ જ પરિસ્થિતિને આપણે આધ્યાત્મિક કલ્યાણનું સાધન બનાવી શકીએ છીએ. એટલે આ સમજવું જરૂરી છે. ભૌતિક જગતની અંદર બધાને સ્વતંત્રતા આપેલી છે ભગવાને, બધાને આંશિક સ્વતંત્રતા બધાને આપેલી છે. ભગવાન કોઈને બળજબરી કરતા નથી કે તું સારો બન કે તું ખરાબ બન, કોઈને કહે છે નહીં. જ્ઞાન આપે છે. અર્જુનજીને પણ ભગવદ્ ગીતાના લાસ્ટમાં કહે છે ને કે ભાઈ બધું તને સમજાવ્યું છે, હવે તને જેમ યોગ્ય લાગે એમ તું કર, તારી પસંદગી તું પોતે કરી શકે છે. એવી જ રીતે જ્યારે આપણે પણ એટલે જીવ પણ ખોટો નિર્ણય લે છે ત્યારે ભગવાન એને કહે ને કે ભાઈ છોડી નથી દેતા, એને યોગ્ય સમય માર્ગદર્શન આપે છે, મુક્તિનો માર્ગ આપે છે, ક્યાંકથી ને ક્યાંકથી આ બધું આપણા સુધી પહોંચાડી દે છે. આ ભગવાનની કરુણા છે આપણા ઉપર. આવા જે અસુરો તૈયાર થઈ જાય છે એને પણ ભગવાન પોતાની યોજનાનું એક સાધન બનાવી લે છે. હિરણ્યક્ષે જ્યારે સમુદ્રની અંદર પૃથ્વીને છુપાવી દીધું ત્યારે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. પ્રહલાદ મહારાજની કથા આપણે સાંભળે તો એમાં હિરણ્યકશ્યપ આપણને નજરે ચડે છે કે ભગવાન નરસિંહ દેવે પ્રગટ થયા. જો અસુર ન હોત તો આ દિવ્ય લીલાઓ જે છે એમાં આ લોકોનો પાર્ટ રહેત ન રહેત, જોવા મળત ન મળત. એટલે સમજાય છે કે ભગવાન દુષ્ટનું પણ કહીએ ને કે ભાઈ ધર્મની સ્થાપના માટે માધ્યમ બનાવે છે. એટલે આ સમજવા જેવું છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં કહે છે ને પરિત્રાણાય સાધુનમ વિનાશાય છે દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન પોતાના ભક્તોના રક્ષણ માટે, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના માટે અવતાર લે છે. આનું ઉદાહરણ છે હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ. આપણે સમજવા જેવી બાબત છે કે વધારે મહેનત કરશું, વધારે ભક્તિ કરશું તો આપણો ઉદ્ધાર થશે. અને જો આપણાથી અત્યાર સુધી જે કાંઈ કર્મની ભૂલ થઈ ગઈ છે એને અહીંયા જ મૂકી દેવી જોઈએ. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, આપણા જીવનમાં ઉતારવાનું છે કે ભગવાનની જે યોજનાઓ છે એ હંમેશા આપણા પ્લાનિંગ કરતા મોટો પ્લાન હોય છે ભગવાનનો.
ભૂલ થઈ જાય કોઈ દિવસે તો નિરાશ નથી થવાનું, કોઈ દિવસે એમ કે છોડી નથી દેવાનું, ભક્તિ ચાલુ રાખવાની, તરત ભગવાનના શરણમાં આવી જવાનું છે. ભગવાન જે છે એ દુઃખને પણ આધ્યાત્મિક પ્રગતિમાં ફેરવી દે છે. આના ઘણા બધા ઉદાહરણો છે. અસુરી વૃત્તિ હોય એનાથી દૂર થવાનું છે ને દૈવી ગુણો અપનાવવાના છે, જે આપણને 13મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના મૂકવામાં આવેલા છે. હવે આપણને એવું થાય કે જો ભગવાન એટલા શક્તિમાન છે, સર્વશક્તિમાન છે, તો અસુરોને જન્મ શા માટે આપે છે? શું લાગે છે શા માટે આપે છે? ભગવાન કોઈ દિવસે જન્મ નથી આપતા અસુરોને. ભગવાન તો કહે ને કે બધા જીવને, ભગવાન માટે તો બધા જીવ સમાન છે, પણ જીવ જે છે ને આંતરિક જે સ્વતંત્રતા આપી છે ને એના લીધે પોતાની ઈચ્છા અનુસાર અસુરી વૃત્તિ અપનાવી લે છે. અને પછી ભગવાન દરેક જીવને સ્વતંત્રતા આપેલી છે એટલે કાંઈ બોલતા નથી, પરંતુ જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે અવતાર લઈને આવે છે ને ધર્મની સ્થાપના કરે છે અને ભક્તોનું રક્ષણ કરે છે. તો આ બંને શ્લોક આપણને એ જ શીખવાડે છે કે ભગવાનની જે કરુણા છે એ અપરંપાર છે. જીવનમાં આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ, એના પરિણામ તો આપણે અવશ્ય પ્રાપ્ત કરીએ છીએ, દુઃખ તો આપણને થાય છે, પરંતુ જો એમાં પણ જો આપણે ભગવાનના ભક્ત બનીને રહીશું, દરેક પરિસ્થિતિમાં જો આપણે ભગવાનની સેવામાં લાગેલા રહીશું, તો કોઈ પણ સંજોગ હોય ભગવાન ઉપર જો ભરોસો હશે તો કહીએ ને કે ભાઈ આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. અને આ જ શ્લોક દ્વારા આપણને ખબર પડે છે કે ગર્ભધારણાના સંસ્કાર જે છે એનું પણ અહીંયા આપણને જ્ઞાન થાય છે કે એ શું કામ આપેલો છે. આવી બધી ભૂલોથી પોતાને બચાવવું, એની માટે એ બધા નિયમો આપણને આપ્યા છે. તો આ નિયમોને ફોલો કરવા જોઈએ. ઇસ્કોનના માધ્યમથી આપણને 4 નિયમો મળ્યા છે. આ નિયમોને આપણે હંમેશા ફોલો કરતા રહેવું જોઈએ. એ આપણને આવી બધી વૃત્તિઓથી બચાવે છે, તમોગુણ રજોગુણથી આપણને બચાવે છે. તો તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું આ બંને શ્લોક, અને આ શ્લોક સાંભળતા સાંભળતા તો થોડું ઘણું પણ જ્ઞાન થયું હોય અને થોડી પણ કૃષ્ણ ભક્તિ તમને જો પ્રાપ્ત થઈ હોય તો એનું શ્રેય તમે મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને આપશો. અને સમજાવતા વખતે અથવા તો કોઈ ભૂલ થઈ હોય મારાથી તો હું ક્ષમા પ્રાર્થી છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો, મેં તમારો વધારે સમય લીધો તે માટે હું ક્ષમા પ્રાર્થી છું. આપણે અહીંયા વિરામ લઈએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ગ્રંથ શ્રીમદ ભાગવતમ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે હરે રામ રામ હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. સર્વને. દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. પ્રભુજી का अनाउंसमेंट है? હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण. પ્રભુજી દંડવત પ્રણામ. दंडवत प्रणाम. यस, કઈ અનાઉન્સમેન્ટ છે મિત્ર પ્રભુજી? વિંદાઈ સુમુખી માતાજી, જયપુરી ગોપેશ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી અને કાજલ પટેલ માતાજીએ રથયાત્રા નિમિત્તે સુદામા લક્ષ્મી સેવા કરી છે, અને પૂનમ આહિર માતાજીએ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સુદામા સેવા કરેલી છે. હરી બોલ. ખૂબ ખૂબ આભાર સેવાઓ કરવા બદલ. અને પૂનમ આહિર માતાજી માટે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરશું. ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરશું કે એમનું જે જીવન છે એ વધારેમાં વધારે ભક્તિમય સેવાઓમાં વ્યસ્ત રહે અને ફરી પાછું એમને આ ભૌતિક જગતમાં દુઃખાલયમાં આવવાની કોઈ અવસર ન મળે. તો એ માટે અને વિશાલ આહિર પ્રભુ અને બાકીના તમામ જેમણે પણ રથયાત્રા દરમિયાન જે કાંઈ પણ સેવાઓ કરેલી છે એમની સેવાઓ બહુ શ્રેષ્ઠ છે, અને આવી જ સેવા અવિરતપણે એ પણ કરતા રહે અને બીજા ભક્તોને પણ એનાથી પ્રેરણા મળતી રહે. તો એમની માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ રામ હરે રામ રામ હરે રામ હરે. રામ હરે કૃષ્ણ હરે સર્વને. હરે. દંડવત પ્રણામ. હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ.